નમસ્કાર મિત્રો, હું યોગેશ. સ્વાગત છે મારી ચેનલ હેલો સાહિત્ય લવર્સમાં. દોસ્તો, આગળના વિડીયોમાં પાર્ટ 1 વિડીયોમાં આપણે કમ્પલસરી ઇંગ્લિશ TYBA અને TYBSc સેમિસ્ટર 6ના પ્રોઝ વિભાગના 3 યુનિટની MCQ ચર્ચા કરી હતી. આજે આ વિડીયોમાં આપણે 3 પોએટ્રી ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ, સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ એન્ડ આઈ ટુ સિંગ અમેરિકા, આ 3 પોએમની MCQ છે એની ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો કે HNGU ઓનલાઈન એક્ઝામ લેવા જઈ રહી છે, તો પરીક્ષા પાસ થવામાં આપને આ MCQ ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ પોએમ છે ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ, જે વિલિયમ વર્ડસવર્થ દ્વારા લખવામાં આવી છે. The first question is, who wrote the poem The World is Too Much With Us? પ્રશ્ન એવું કહે છે કે The World is Too Much With Us પોએમ કોણે લખી છે? તમારી જોડે ઓપ્શન છે લેંગસ્ટન હ્યુજ, એમિલી ડિકિન્સન, વિલિયમ વર્ડસવર્થ, S.T. કોલરીજ. તો આનો સાચો જવાબ છે સી, વિલિયમ વર્ડસવર્થ. ક્વેશ્ચન નંબર 2. The Lyrical Ballad was published in. લિરિકલ બેલાડ એ વિલિયમ વર્ડસવર્થ દ્વારા લખવામાં આવેલું એક મહત્વનું વર્ક છે. તો એ પબ્લિશ ક્યારે થયું હતું? ઓપ્શન છે 1798, 1795, 1800, 1802. તો આનો સાચો જવાબ છે 1798. A. ક્વેશ્ચન નંબર 3. Who wrote the lyrical ballads? ઓપ્શન છે આપની જોડે વર્ડસવર્થ અને કોલરીજ, વર્ડસવર્થ એન્ડ કોલરીજ, વર્ડસવર્થ એન્ડ કિટ્સ, વર્ડસવર્થ એન્ડ બાયરન. તો લિરિકલ બેલાડ છે એ વર્ડસવર્થ અને કોલરીજ બે પોએટ દ્વારા લખવામાં આવ્યું હતું. લિરિકલ બેલાડની જે પ્રથમ આવૃત્તિ છે જે 1798માં પબ્લિશ થઈ હતી, જેમાં કુલ 23 પોયમ હતી, જેમાંથી 19 પોયમ વર્ડસવર્થની હતી અને 4 પોયમ હતી એ S.T. કોલરીજની હતી. એ બંને મિત્રો હતા. તો આનો સાચો જવાબ આવશે એ, વર્ડસવર્થ અને કોલરીજ. ક્વેશ્ચન નંબર 4. વોટ ઇઝ ધ ફોર્મ ઓફ ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ? તો વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ કવિતાનું સાહિત્ય સ્વરૂપ કયું છે? ઓપ્શન છે ઓડ, બી સોનેટ, સી લિરિક, ડી બેલડ. તો આનો સાચો જવાબ છે સોનેટ. આ એક પેટ્રાકન સોનેટ છે. ક્વેશ્ચન નંબર 5. વિલિયમ વર્ડસવર્થ લાઈફ સ્પેન ઇઝ. જે આગળના વિડીયોમાં જેમ જણાવ્યું હતું કે તમારે દરેક રાઇટરની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ ચોક્કસ યાદ રાખવાની છે. તો વિલિયમ વર્ડસવર્થનું જન્મ તારીખ અને મૃત્યુ સમય ગાળો શું છે? ઓપ્શન છે 1772 to 1850, 1770 to 1850, 1772 1848, 1772 to 1834. તો આનો સાચો જવાબ છે બી, 1770 to 1850. ક્વેશ્ચન નંબર 6. Have glimpse that would make me less forlorn means the poet wishes to. The option છે A. Have sweet dreams, B. Enjoy the beauty of seashore, C. Both A and B, D. See natural sight that would cheer him up. તો કવિ શું ઝંખના ઈચ્છે છે? તો આનો સાચો જવાબ છે ડી, સી નેચરલ સાઇટ ધેટ વુડ ચીયર હિમ અપ. ક્વેશ્ચન નંબર 7. ધ પોએટ ફીલ્સ ધેટ વી લે વેસ્ટ અવર પાવર્સ બીકોઝ વી. આપણે આપણી શક્તિઓનો દુરુપયોગ કરી રહ્યા છે. તો એનો ઓપ્શન છે A. are too materialistic, B. are extravagant, C. get up late, D. fail to perform our duties. તો આનો સાચો જવાબ આવશે A. are too materialistic, મીન્સ કે આપણે બહુ ભૌતિકવાદી થઈ ગયા છીએ. ક્વેશ્ચન નંબર 8. The world is too much with us is a Petrarchan sonnet because. તો સોનેટ છે એ પેટ્રાકન સોનેટ, જે સોનેટ પેટ્રાક મોડલ પર હોય. પેટ્રાક એક ઇટાલિયન કવિનું નામ છે, તો એમના મોડલ પર આધારિત સોનેટ
પેટ્રાકિયન સોનેટ તરીકે ઓળખાય છે. બીજા પ્રકાર તરીકે શેક્સપિયરિયન સોનેટ છે, સ્પેન્સરિયન સોનેટ છે, એ અંગ્રેજી સાહિત્યમાં પ્રચલિત છે. તો આપણી કવિતા પેટ્રાકિયન સોનેટ કેમ ઓળખાય છે? તો એનું કારણ છે, ઓપ્શન તમારી જોડે છે, વર્ડસવર્થ વોઝ અ ફ્રેન્ડ ઓફ પેટ્રાર્ક, બી ઇટ ટોક્સ અબાઉટ નેચર, સી ઇટ ઇઝ શોર્ટ, ડી ઇટ હેઝ એન ઓક્ટેવ એન્ડ સેસ્ટલ. તો પેટ્રાકિયન સોનેટનું જે સ્ટ્રક્ચર છે એમાં ઓક્ટેવ એટલે કે શરૂઆતમાં 8 લાઇન અને પછી સેસ્ટેટ એટલે કે 6 લાઇન હોય છે. તો વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ પેટ્રાકિયન સોનેટ હોવાનું કારણ એ છે કે એમાં ઓક્ટેવ અને સેસ્ટેટ આવેલા છે. તો આનો સાચો જવાબ છે ડી, ઇટ હેઝ એન ઓક્ટેવ એન્ડ સેસ્ટલ. ક્વેશ્ચન નંબર 9. વિચ કાઇન્ડ ઓફ નેચરલ ઇમેજીસ આર પ્રેઝન્ટેડ ઇન ધ પોયમ? પ્રકૃતિને કયા કયા તત્વોની આ કવિતામાં વાત કરવામાં આવી છે? તો આનો સાચો જવાબ આવશે, ઓપ્શન તમારી જોડે છે પહેલાં તો ધ સી, ધ મૂન, ધ વિન્ડ અને છેલ્લે છે ઓલ ઓફ ધ અબવ. તો આનો સાચો જવાબ છે ડી, ઓલ ઓફ ધ અબવ. ક્વેશ્ચન નંબર 10. વોટ ઇઝ મીન્ટ બાય સોર્ડિડ boon? ઓપ્શન તમારી જોડે છે 100 boon, 1 boon, a material gift that becomes the curse, none of the above. તો આનો સાચો જવાબ આવશે સી, a material gift that becomes the curse. Question number 11. What kind of glimpses would the poet like to have? Glimpse of materialism, glimpse of nature, both A and B, C both A and B અને ડી ઓપ્શન છે નન ઓફ ધ અબવ. તો આપણે કવિ છે એ શાની ઝંખના કરે છે? તો જવાબ છે તમારો સાચો બી, ગ્લિમ્પ્સ ઓફ નેચર. વર્ડસવર્થ એ પ્રકૃતિના કવિ છે અને એમના મતે પ્રકૃતિ એ બેસ્ટ શિક્ષક છે. ક્વેશ્ચન નંબર 12. ધ પોએટ ઇઝ ધ blank as he worshipped the nature. ઓપ્શન છે એ પેગન, બી સેન્ટ, સી પ્રેક્ટિકલ, ડી નેચરલિસ્ટ. તો આનો સાચો જવાબ છે એ. એને કહેવામાં આવે છે કે જે નેચરની પૂજા કરે છે, નેચર પ્રકૃતિને મહત્વ આપે છે. ક્વેશ્ચન નંબર 13. ધ રાઇમ સ્કીમ ઓફ ધીસ પોએમ ઇઝ. તમારી જોડે ઓપ્શન છે એ બી એ બી, સી ડી સી ડી, ઈ એફ એ એફ, જી 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 જી, એ બી બી એ બી બી એ બી એ બી એ બી. સી ઓપ્શન છે એ બી એ બી, બી સી બી સી, સી ડી સી ડી, ઈ ઈ ઈ. ડી ઓપ્શન છે ઇટ ઇઝ રિટન ઇન અ ફ્રી વર્સ. તો આનો સાચો જવાબ આવશે બી, એ બી બી એ બી બી એ બી એ બી એ બી. કોઈ પણ પેટ્રાકિયન સોનેટ હોય તો એમાં રાઇમ સ્કીમ આ રહેવાની છે. જે એ ઓપ્શન છે એ રાઇમ સ્કીમ છે શેક્સપિયરિયન સોનેટની અને સી ઓપ્શન છે એ રાઇમ સ્કીમ છે સ્પેન્સરિયન સોનેટની. ક્વેશ્ચન નંબર 14. ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ ઇઝ એન એટેક ઓન. તમારી જોડે ઓપ્શન છે નેચર, મટીરિયલિઝમ, ઇંગ્લિશ સોસાયટી, ઓલ ઓફ ધ અબવ. તો આનો સાચો જવાબ આવશે મટીરિયલિઝમ, બી. ક્વેશ્ચન નંબર 15. હુ આર ધ ગોડ્સ મેન્શન ઇન ધ પોએમ? તો કયા કયા ભગવાનની આ કવિતામાં વાત કરવામાં આવી છે? તો ઓપ્શન છે એફ્રોડાઇટ એન્ડ હેસ્ટિયા, એરોસ એન્ડ એથેના, પ્રોટિયસ એન્ડ ટ્રિટોન, ક્રોનોસ એન્ડ ડિયોન. આનો સાચો જવાબ છે સી, પ્રોટિયસ એન્ડ ટ્રિટોન. તો આ જે બધા ઓપ્શન છે એ ગ્રીક ગોડના નામ છે. Question number 16. What line does the speaker suggest that we are concerned with materials? તો ભૌતિક વાતથી સંકળાયેલી હોય એવી કઈ લાઈન છે? તો ઓપ્શન છે તમારી જોડે ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ, લેટ એન્ડ સૂન, બી વી હેવ ગિવન અવર હાર્ટ્સ અવે અ સોર્ડિડ boon, સી લિટલ વી સી ઇન નેચર ધેટ ઇઝ અવર, ડી ગેટિંગ એન્ડ સ્પેન્ડિંગ વી લે વેસ્ટ અવર પાવર્સ. તો આનો ઓપ્શન સાચો જવાબ આવશે ડી, ગેટિંગ એન્ડ સ્પેન્ડિંગ વી લે વેસ્ટ અવર પાવર્સ. ક્વેશ્ચન નંબર 17. વોટ ઇઝ ધ સેન્ટ્રલ પર્પઝ ઓફ ધીસ પોયમ? ઓપ્શન કવિતાનો મુખ્ય મેસેજ શું છે, મુખ્ય આઈડિયા શું છે?
તો ઓપ્શન છે તમારી જોડે ટુ ઇન્સાઇટ આઈડિયાઝ ધેટ વુડ એલો પીપલ ટુ ઇન્સ્પાયર અ જનરેશન બિલ્ટ અપોન સપોર્ટિંગ એન્ડ being one with nature. B option છે to let people know that speaker has hope for a better future. C to convey the fear that human have potential to fall behind the grace, beauty and appearances of nature. And D to link the relationship that nature has with the eventual degradation of humankind. તો આનો સાચો જવાબ આવશે D to link the relationship that nature has with the eventual degradation of humankind. Question number 18. What does the poem compare the wind to? પવનની કમ્પેરિઝન શાના સાથે કરવામાં આવી છે? ઓપ્શન તમારી જોડે છે સ્ક્રીમિંગ રોર્સ, બી રેઇન, સી સ્લીપિંગ ફ્લાવર્સ, ડી બર્ડ્સ સિંગિંગ. તો આનો સાચો જવાબ આવશે સી સ્લીપિંગ flowers. Question number 19. According to the persona, we are out of ઓપ્શનમાં છે ટાઈમ, ટ્યુન, ફૂડ, મની. તો આનો સાચો જવાબ આવશે બી ટ્યુન. Question number 20. Wordsworth was the poet laureate from blank to blank. Again blank. તમારી જોડે ઓપ્શન છે 1842, 1850, 1843 to 1849, 1843 to 1850, 1842, 1847. તો આનો સાચો જવાબ આવશે સી 1843 to 1850. જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી વર્ડસવર્થ 1843થી લઈ અને 1850 સુધી પોએટ લોરેટ હતા. મિત્રો હવે આપણે વાત કરીએ બીજી એક પોયમ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, જે લખવામાં આવી છે અમેરિકન પોએટ એમિલી ડિકિન્સન દ્વારા. તો શરૂઆત કરીએ MCQ. Question number 1. Who wrote the poem Success is Counted Sweetest? ઓપ્શન છે તમારી જોડે A. Wordsworth, B. Whitman, C. Emily Dickinson, D. Langston Hughes. તો આનો સાચો જવાબ આવશે C. Emily Dickinson. સેકન્ડ ક્વેશ્ચન છે The lifespan of Emily Dickinson is ઓપ્શન છે 1830 to 1885, 1869 to 1900, 1860 to 1890 અને છેલ્લો ઓપ્શન છે 1830 to 1886. તો આનો સાચો જવાબ આવશે 1830 to 1886. Question number 3. Emily Dickinson is blank poet. A. British, B. American, C. Irish, D. Canadian. તો આનો સાચો જવાબ છે B. American poet. Question number 4. Emily Dickinson had married to એમના લગ્ન કોની જોડે થયા હતા? ઓપ્શન આપણી જોડે છે વોલ્ટ વિટમેન, ઇમર્સન, ટેડ હ્યુઝ અને છેલ્લો ઓપ્શન છે સી નેવર મેરિડ. તો એમિલી ડિકિન્સને ક્યારે પણ મેરેજ કર્યા હતા નહીં. તો આનો સાચો જવાબ છે ડી સી નેવર મેરિડ. ક્વેશ્ચન નંબર 5. હુ પબ્લિશ ધ પોયમ્સ ઓફ એમિલી ડિકિન્સન? મિત્રો એમિલી ડિકિન્સને 1700 જેવી પોયમો લખી છે, પરંતુ એમની કોઈ 7 પોયમ જ ફક્ત એમના જીવનકાળ દરમિયાન પબ્લિશ થઈ હતી. તો એમની જે પોયમ છે એ પબ્લિશ કોને કરી હતી? તો ઓપ્શન છે A. થોમસ એચ જોન્સન, B. ઇમર્સન, C. વિટમેન, D. કૂપર. તો આનો સાચો જવાબ છે A. થોમસ એચ જોન્સન, જે 1955માં આ પોયમનું કલેક્શન છે એ પબ્લિશ કર્યું હતું. Question number 6. Dickinson had written about blank poems. Option છે 1500, 2000, 1000, 100, 1700. તો આગળ જે રીતે વાત કરી કે એમને 1700 જેટલી પોયમો લખી એવું મનાય છે. તો આનો સાચો જવાબ છે D. 1700. Question number 7. How many stanzas are there in the poem Success is Counted Sweet? Option છે 5, 2, 3, 4.
તો મિત્રો એમિલી ડિકિન્સનની પોયમ બહુ જ કમ્પેરિઝનમાં બીજા કવિતાઓની સરખામણીમાં બહુ નાની હોય છે અને એમની જે સ્ટાઇલ છે ટેલિગ્રાફિક સ્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પોયમ છે આપણી એ 3 સ્ટાન્જામાં ડિવાઈડ થયેલી છે. તો આનો સાચો જવાબ આવશે C3. ક્વેશ્ચન નંબર 8. સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ ઇઝ ઇન ઓપ્શન છે તમારી જોડે ક્વોટ્રેન્સ, પ્રી વર્સ, કપલેટ્સ, હેરોઇક કપલેટ્સ. તો જે કવિતા છે એ ટોટલ 12 લાઈન છે અને 3 સ્ટાન્જામાં વિભાજિત થયેલી છે અને 3 સ્ટાન્જામાં દરેક સ્ટાન્જામાં 4 લાઈન છે. તો જે 4 લાઈનની સ્ટાન્જા હોય એને અંગ્રેજીમાં ક્વોટ્રેન્સ કહેવામાં આવે છે. તો આનો સાચો જવાબ આવશે A, ક્વોટ્રેન્સ. ક્વેશ્ચન નંબર 9. The rhyme scheme of the first stanza is AAAB, ABAB, ABCD, ABCB. તો આનો સાચો જવાબ આવશે D, ABCB. ક્વેશ્ચન નંબર 10. To whom is success counted sweetest? કોના મતે સક્સેસ એ સ્વીટ ગણવામાં આવે છે? તો ઓપ્શન છે A, to a winner, B, to a defeated person, C, both A and B, D, none of the above. તો આનો સાચો જવાબ આવશે B, to a defeated person. એમિલી ડિકિન્સનના મત પ્રમાણે. ક્વેશ્ચન નંબર 11. Who can best define victory? ઓપ્શન છે A, a winner, B, a defeated person, C, both A and B, D, none of the above. તો અહીંયા પણ ફરીથી જવાબ આવશે B, to a defeated person. Question number 12. What does the poet mean by the word nectar? ઓપ્શન છે આપની જોડે A, poison, B, sweet or nourishing drink, C, coke, D, juice. નેક્ટર શબ્દ દ્વારા કવિ શું કહેવા માગે છે? આનો સાચો જવાબ આવશે B, sweet or nourishing drink. હવે મિત્રો આપણે વાત કરીએ ત્રીજી કવિતા I to sing America, જે લખવામાં આવી છે આફ્રિકન અમેરિકન પોએટ લેંગસ્ટન હ્યુઝ દ્વારા. તો ચાલો એના વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ રોટ ધ પોયમ I to sing America? તમારી જોડે ઓપ્શન છે વિટમેન, ટેડ હ્યુઝ, લેંગસ્ટન હ્યુઝ, સિલ્વિયા પ્લાથ. તો આનો સાચો જવાબ આવશે C, લેંગસ્ટન હ્યુઝ. ધ લાઈફ સ્પેન ઓફ લેંગસ્ટન હ્યુઝ ઇઝ ઓપ્શન છે આપની જોડે A, 1902 to 1967, B, 1900 to 1965, C, 1902 to 1965, D, 1900 to 1967. તો આનો જવાબ આવશે A, 1902 to 1967. Question number 3. Langston Hughes is blank poet. ઓપ્શન આપણી જોડે છે A, અમેરિકન પોએટ, B, બ્રિટિશ પોએટ, C, આફ્રો અમેરિકન પોએટ, D, કેનેડિયન પોએટ. તો આનો સાચો જવાબ છે C, આફ્રો અમેરિકન પોએટ. ક્વેશ્ચન નંબર 4. હાર્લેમ રેનેસાન્સ મીન્સ. હાર્લેમ રેનેસાન્સ એ એક પ્રકારની ચળવળ હતી જે બ્લેક આફ્રિકન નિગ્રો છે એમના હક માટેની લડાઈ માટે આ ચળવળ થઈ હતી. તો એ મતલબ શું છે? તો ઓપ્શન છે આપણી જોડે ઇન્ડિયન રેનેસાન્સ, ઇટાલિયન રેનેસાન્સ, ઇંગ્લિશ રેનેસાન્સ, બ્લેક રેનેસાન્સ. તો આ રેનેસાન્સને બ્લેક રેનેસાન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જે અમેરિકામાં થઈ હતી. આનો સાચો જવાબ આવશે D, બ્લેક રેનેસાન્સ. રેનેસાન્સ મીન્સ નવજાગૃતિ. ક્વેશ્ચન નંબર 5. લેંગસ્ટન હ્યુઝ ઇઝ ઓપ્શન છે આપણી જોડે A, white man, B, brown skinned man, C, red Indian, D, a negro. તો જવાબ આવશે D, a negro. Question number 6. Which was or were the slogans of Harlem Renaissance? તો હાર્લેમ રેનેસાન્સનું મુખ્ય સૂત્ર શું હતું? ઓપ્શન છે હાઉ બ્યુટીફુલ આઈ એમ, બ્લેક ઇઝ બ્યુટીફુલ, આઈ એમ પ્રાઉડ ટુ બી અ બ્લેક. અને છેલ્લો ઓપ્શન છે D, બોથ A and B. તો આનો સાચો જવાબ આવશે D, both A and B. How beautiful I am and black is beautiful were the slogan of Harlem Renaissance. Question number 7. I to sing America is reply to Walt Whitman's poem.
એવું કહેવામાં આવે છે કે વોલ્ટ વિટમેનની એક કવિતાનો જવાબ આપવા માટે આ કવિએ આઈ ટુ સિંગ અમેરિકા પોએમ લખી હતી. તો એ કવિતા કઈ છે? ઓપ્શન છે આપણી જોડે એ આઈ હિયર અમેરિકા સિંગિંગ, બી વન સેલ્ફ આઈ સિંગિંગ, સી આઈ હિયર ઇટ વોઝ ચાર્જ અગેન્સ્ટ મી, ડી સોંગ ઓફ માય સેલ્ફ. તો આનો સાચો જવાબ આવશે એ આઈ હિયર અમેરિકા સિંગિંગ. તો એનો જવાબ કવિ આપતા કહે છે આઈ ટુ સિંગ અમેરિકા. ક્વેશ્ચન નંબર 8, આઈ ટુ સિંગ અમેરિકા ઇઝ ઇન, ઓપ્શન છે આપણી જોડે ધ ફોર્મ ઓફ અ સોનેટ, બી કપલેટ, સી ફ્રી વર્સ, ડી ઓડ. તો સાચો જવાબ આવશે ફ્રી વર્સ. અને વોલ્ટ વિટમેનને ફ્રી વર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ફ્રી વર્સ એટલે કે કોઈ પણ પ્રકારની રાઇમ સ્કીમ ના હોય અને મીટર, અલંકાર અથવા તો છંદનો ઉપયોગ ના થયો હોય. ક્વેશ્ચન નંબર 9, ધ પોએટ ઇઝ સ્પીકિંગ ઇન ધ વોઇસ ઓફ, ઓપ્શન છે આપણી જોડે એન આફ્રિકન અમેરિકન, અ સ્લેવ ઓનર, અ રિચ મેન, એન અમેરિકન. તો આનો સાચો જવાબ આવશે એન આફ્રિકન અમેરિકન, એ. ક્વેશ્ચન નંબર 10, why does the poet refer to himself as the darker brother? કવિ પોતાને ડાર્કર બ્રધર કેમ કહે છે? ઓપ્શન છે એઝ હી ઇઝ અ સ્લેવ, બી એઝ હી ઇઝ રીચ, સી એઝ હી ઇઝ આફ્રિકન અમેરિકન, ડી નન ઓફ ધ અબવ. તો આનો સાચો જવાબ આવશે સી એઝ હી ઇઝ અ આફ્રિકન અમેરિકન. ક્વેશ્ચન નંબર 11, વેર ડઝ ધ પોએટ ઈટ વેન ગેસ્ટ વિઝિટ ધ હોમ? કવિતાના કવિ છે લેંગસ્ટન હ્યુઝ, એ ક્યાં જમવા બેસે છે જ્યારે કોઈ મહેમાન એમના ઘરે આવે છે? તો આનો ઓપ્શન છે ઇન અ ગેસ્ટ રૂમ, ઇન અ ડ્રોઈંગ રૂમ, ઇન અ કિચન, ઇન અ બેડરૂમ. તો સાચો જવાબ આવશે સી ઇન અ કિચન, રસોડામાં જમવા બેસે છે. ક્વેશ્ચન નંબર 12, આઈ ટુ એન અમેરિકન મીન્સ, આઈ ટુ એન અમેરિકન મતલબ આ શબ્દ દ્વારા કવિ શું કહેવા માગે છે? તમારી જોડે ઓપ્શન છે આઈ એમ અમેરિકન, બી આઈ એમ ઓલ્સો અમેરિકન, સી આઈ બિલોંગ ટુ અમેરિકા, ડી ઇક્વલ રાઇટ્સ એઝ અ સિટીઝન ઓફ અમેરિકા. તો આનો સાચો જવાબ આવશે ડી ઇક્વલ રાઇટ્સ એઝ અ સિટીઝન ઓફ અમેરિકા. તો મિત્રો આ હતી 3 કવિતાઓ કમ્પલસરી ઇંગ્લિશના સિલેબસ પ્રમાણે HNGUની જે સિલેબસ છે જેમાં આપણે 3 કવિતાઓના MCQની વાત કરી છે. જો તમે પ્રોઝ વિભાગના MCQનો વિડીયો જોવા માગતા હોય તો હું એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં શેર કરી રહ્યો છું, તો આપ જોઈ શકો છો. આપને આ વિડીયો ગમ્યો હોય તો આપ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. થેન્ક યુ સો મચ.